વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ નવી મેડિકલ નીતિથી નારાજ છે ત્યારે એક મોરચા સ્વરૂપે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। પાલિકાએ બજેટ રજૂ કર્યા બાદ જૂની જે મેડિકલ નીતિ હતી તેને બંધ કરવામાં આવી છે અને નવી મેડિકલ નીતિમાં કેટલાક મુદ્દે કર્મચારીઓ નારાજ છે। તેમનું કહેવું છે કે નવી મેડિકલ પદ્ધતિથી કર્મચારીઓને હેરાન થવાનો વારો આવે છે। નવી મેડિકલ પદ્ધતિથી જેનેરિક દવા લેવાની ફરજ પડે છે ત્યારે અત્યાર સુધી ડોક્ટર જે દવા લખતા હતા તે લેતા આવ્યા છે। આ દવા લેવાની વાસ્તવિક પર ગંભીર અસર પડે છે। બધી દવા એક જ જગ્યા પર મળતી ન હોય, અલગ અલગ જગ્યા પર દવા લેવા માટે ધક્કા ખાવા પડે છે। અમારી માંગણી છે કે જૂની જે પદ્ધતિ હતી તે જ શરૂ કરવી જોઈએ। જો અમારી માંગણી નહીં સ્વીકારાય તો 15 દિવસ બાદ અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા તૈયાર છે। કર્મચારીઓએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશીને પણ રજૂઆત કરી છે। સ્થાયી અધ્યક્ષને પણ રજૂઆત કરી 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। અને એની જેને સ્થાયી સમિતિને મંજૂર કરી સમગ્ર સભાની મંજૂરી છે। હવે એ તમે જુઓ પેપરમાં અમે તો એવું વાંચ્યું કે સેન્ટેન્સ વાંચીએ છીએ ને સાહેબ એક વસ્તુ આવું થાય છે, અમે જાણીએ અમે જાણીએ છીએ। અમે પણ જ્યારે અમારે ત્યારે છે ને સાહેબ બધા અમે લોકો બધા કરેલી ને તમારા માટે हमारी सारे रिक्वेस्ट है हमारा उम्र में हमारे बारे में સાહેબ પણ અમે શું ઓછું કરીએ સામાન્ય સભાનો ઠરાવ થયેલો છે એ રીતે ડિલિવર થાય। બજેટમાં તો કમિશનર સાહેબે પૈસા મૂક્યા હતા, આપણે કાપી નાખ્યા। હા એને આખી સેટિંગ છે એટલે વડા તરીકે તો તમે જ ને સાહેબ। જે ડાયાબિટીસ બીપી જેવી નોર્મલ બીમારી પણ એનાથી કંટ્રોલમાં નથી આવતી। એટલે સાહેબ 1970 થી આ પ્રથા છે ને એકદમ કેવી રીતે રદ કરી નાખી? એની દવા થઈ જે રદ છે ઇક્વિવેલન્ટ દવા આવે છે અને જેનેરિક દવાની આડઅસર થાય છે, સ્કિન પર તકલીફ થાય। હવે અમે આ અગાઉ પણ કમિશનરશ્રીને મળ્યા હતા અને સ્થાયી સમિતિના ચેરમેનને પણ મળ્યા હતા। એમને પણ અમને સમય આપ્યો હતો 2 મહિનાનો। સાહેબની સાથે પણ અમારે વાત થયેલી। સાહેબે પણ કહ્યું કે હું પોઝિટિવલી વિચારું છું આના પર, પણ ખરેખર હવે અમારે આ બધી જરૂર એટલા માટે પડી છે। ખાસ વધારાની વાત કરું છું કે તમે જો પાછલા બારની બીજી દરખાસ્તો ચડાવી શકતા હોય અને જો એ દરખાસ્તો જો મંજૂર થતી હોય તો પછી અમે તો કર્મચારીઓ છે, અમે તો તમારા કુટુંબના છીએ, તો અમારા કુટુંબના માણસો માટે તમે અમારી પાછલા એમાંથી નથી ચડાવી શકતા અને અમને ન્યાય નથી અપાવી શકતા। એટલે એની સામે જ અમે ફક્ત કમિશનર સાહેબને અને સ્થાયી સમિતિ ચેરમેનને એમને મળીને આજ રજૂઆત કરવા આવ્યા છીએ કે સાહેબ જેમ બીજી દરખાસ્તો તમે પાછલા બારને ચડાવીને મંજૂર કરી છે, જે સ્થાયીમાં નહોતી અને મંજૂર કરી છે, તો અમારી પણ આ લઈને અને સમગ્ર સભાની મંજૂરીની અપેક્ષા મંજૂર કરો, એ જ અમારી એ માગણી છે। અમારો મુદ્દો અમારી અમને આ નવી જે દવાઓનું જે છે એના રિએક્શન એટલા બધા આવે છે કે જેને કે આજે અમે 10 વર્ષ 15 વર્ષથી જે દવા ખાતા હોઈએ અને એની સામે આ દવા હમણાં લેવા જઈએ તો અમને એની આડઅસરો થાય છે। અને એમડીએ તમને લખીને આપી છે ઉપર સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી કે દરેક જગ્યાએ એમ કહેવામાં આવે છે કે એમડીએ લખેલી જે દવા હોય એને કોઈ ચેલેન્જ ના કરી શકે, તો તમે કેવી રીતના અમને બીજી ઇક્વલન્ટ આપો? અચ્છા ઇક્વલન્ટ આપો છો તો એની સામે એક જ જગ્યાએથી કોઈ મળતી પણ નથી અને એના માટે બી બાય ચારની આજે 75, 80, 90 વર્ષના 95 વર્ષના અમારા પેન્શનરો બિચારા 3 જગ્યાએ જઈને આને એ કરે છે। અહીં ગયા આ દવા નથી, આ એક છે, આ લખી આપી, બીજા માટે તો બોલે જાઓ ત્યાં ના મળે પછી એ લખી આપે તો બહારથી લો। એટલે આવી રીતના જ્યાં અમારે આ ઉંમરે પણ જો તમે આવી રીતના અમને કર્મચારીઓ પેન્શનરોને હેરાન કરતા હોય એની સામે અમારો વાંધો છે। હા અમારે એમડી જે લખીને આપેલી હોય એ જ દવા અમને જૂની પદ્ધતિમાં આપતા હતા એ જ આપો અને એ જ રીતના અમારી રિએમ્બર્સ બિલો પણ મંજૂર કરો, એ જ। તો એના માટે આ લોકો જ જવાબદાર હોય ને, ચોખ્ખી જ વસ્તુ છે। ઘણાને અમારે રિએક્શન છે, હાથ પર સ્કિન ઉપર કંઈક ને કંઈક અસરો થયેલી છે, આ રહ્યા જો અમને અસર થઈ, આવો બોલો ભાઈ। હા બરાબર। હવે મને બાયપાસ હું કરેલું છું, હું બાયપાસમાં આજે હું સ્થાયી સમિતિ ચેરમેને પણ કહ્યું કે ભાઈ આજે હું 15 વર્ષથી આ દવા ખાઉં છું અને તમે આજે મને આ નવી કહો તો હું શું કરું? અને મેં ખાધી, એમના એના માટે એ પણ કરી જોયું પણ મને એના પર આડઅસર થવા લાગી, મને ચક્કર આવે આ થયું એટલે મેં બંધ કરી દીધી। મેં કીધું તમે મારું બિલ ના મંજૂર કરશો તો મને વાંધો નથી પણ બિલ મૂકીશ
બિલ મૂકીશું, પણ જો મંજૂર નહીં કરો તોય હું તમારી આ આપેલી દવા નહીં ખાઉં અને મારે જે એમડીએ લખી આપી છે એ જ દવા હું ખાઈશ, એવું મેં સ્પષ્ટ મારા એક લખાણમાં પણ આપેલું છે. દિન 15ની અમે એ તો આપીએ જ છે અલ્ટિમેટમ. ત્યાર પછીથી અમારું યુનિયન જે મહામંડળ નક્કી કરશે તે પ્રમાણે અમે આગળ વધીશું. બરાબર છે ભાઈ? હે ને ભાઈ? બરાબર છે ભાઈ? હે ને? હેમંત કોલેકર. અમે અમારી જૂની મેડિકલ પ્રથા પુનઃ ચાલુ કરવા માટે આવેદનપત્ર આપવાના છે. એમાં 15 દિવસનું અલ્ટિમેટમ આપવાના છે, નહીં તો ગાંધી ચીરા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. શું તકલીફ છે, શેના કારણે આવેદનપત્ર આપવાના? અત્યારની જે સ્થાયી સમિતિએ વગર દરખાસ્તે જે સ્કીમ મંજૂર કરી છે એમાં કર્મચારીઓને પેન્શનરોને ધરમ ધક્કા થાય છે. યુપીએસસી પર જાઓ ત્યાંથી ના મળે તો જન ઔષધિ કેન્દ્રો પર જાઓ, ત્યાંથી જે દવાઓ જેનેરિક દવાઓ છે એની આડઅસર થાય છે અને એને કર્મચારીને એના રોગમાં કોઈ અસર થતી નથી. એટલે આ સિસ્ટમ જૂની પહેલાં જ હતી, જે ચાલુ થાય એવી માગણી લઈને આવ્યા છે. પહેલાં પણ રજૂઆત કરી છે તો હા, પહેલાં રજૂઆત કરી છે. સ્થાયી સમિતિ ચેરમેને 2 મહિનાની મુદત આપી છે કે હું 2 મહિનામાં કરી દઈશ, પણ અમને લાગતું નથી કે એક અણીઓ ગોળ ચોંટાડે છે. એટલે અમે ફરી આજે કમિશનરને અને ચેરમેનને મેયરને મળીને આ બાબતે રજૂઆત કરી આંદોલનની ધમકી આપી છે. વિરેન્દ્ર દવે, પ્રમુખ મહામંડળ.